તમે દમ કે અસ્થમા માટે સતત પંપ લેવો પડતો હોય, દિવસમાં 2-3 વાર પંપ લો તો પણ થોડી વાર પછી પાછો શ્વાસ ચડી જતો હોય, તો ખરેખર શું કરવું જોઈએ? મિત્રો, ખરેખર વારંવાર પંપ લેવો એ કેના જેવું છે? તમે ઘરમાં કચરો તો સાફ કરો છો, પણ કચરો બહાર કાઢવાની જગ્યાએ દરવાજા પાછળ સંતાડી દો છો. એ જ રીતે તમે જ્યારે વધુ પડતા પંપનું સેવન કરો છો ત્યારે ખરેખર શું કરો છો? તમે શ્વાસનળી વધુ પહોળી કરો છો, પણ તમે અંદર રહેલા કફને વ્યવસ્થિત રીતે બહાર નીકળે એવી કોઈ વ્યવસ્થા ગોઠવતા નથી, જેથી કફ જામ થતો જાય છે, ફેફસા નબળા પડતા જાય છે, ફેફસામાં સોજા વધતા જાય છે અને શ્વાસની પ્રોબ્લેમ વધતી જાય છે. આવા સમયમાં ખાસ એ જરૂરી છે કે તમે અંદરના રહેલા કફને પકાવો, એને મળ વાટે અથવા તો ઉલટી વાટે બહાર કાઢો, જે આયુર્વેદના પંચકર્મમાં કરવામાં આવે છે. આયુર્વેદમાં કીધું છે તમકેતુ વિરેચનમ, એટલે કે જ્યારે તમને શ્વાસની પ્રોબ્લેમ છે ત્યારે ઝાડા કરાવવાથી, કફને સંડાસ વાટે બહાર કાઢવાથી ખૂબ સારો ફાયદો થાય છે. પણ મિત્રો, યાદ રાખો, નિષ્ણાત પંચકર્મ આયુર્વેદ ડૉક્ટરની સલાહ અનુસાર જ આ કાર્ય કરવું જોઈએ, એમને એમ નહીં. કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો.